નીટ કૌભાંડમાં સંડોવાયેલા 5 પૈકી 4 આરોપીઓની સીબીઆઈ દ્વારા ગઈકાલે ગોધરા કોર્ટમાંથી કસ્ટડી લીધા બાદ આજે બીજા દિવસે પણ પૂછપરછનો દોર શરૂ કર્યો છે। ગોધરા કોર્ટે 5 પૈકી 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ આપ્યા છે। મોડી રાત સુધી આરોપીઓની ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ખાતે પૂછપરછ હાથ ધરવામાં આવ્યા બાદ આજે સવારના 9 વાગ્યાથી ગોધરા સર્કિટ હાઉસ ખાતે તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ આવવામાં આવ્યા હતા। ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે સીબીઆઈએ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની પણ અટકાયત કરી છે। ગત મોડી રાત્રે સીબીઆઈ દ્વારા દીક્ષિત પટેલની અટકાયત કરવામાં આવી હતી। સીબીઆઈ દ્વારા દીક્ષિત પટેલની અટકાયત કરાયા બાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લવાયા છે। ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે ઝડપાયેલા આરોપીઓ સાથે દીક્ષિત પટેલ સંપર્ક ધરાવતા હોય શંકાના આધારે સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સીબીઆઈ દ્વારા તુષાર ભટ્ટ, આરિફ વોરા, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે નીટ પ્રકરણને લઈને સીબીઆઈ દ્વારા નવું શું લાવવામાં આવશે તે સમગ્ર મામલે સૌ કોઈની મીટ મંડાયેલી છે। બીજી તરફ